તારીખ 18/3/1990 વલસાડ. પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી. વંદે શિવમ શંકરમ. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, હિન્દુ પ્રજાના આગળ અનેક ગંભીર પ્રશ્નોની સાથે સૌથી વધુ ગંભીર પ્રશ્ન એના રાજકીય સ્વરૂપનો છે. રાજકીય સ્વરૂપને આધીન ધર્મની રક્ષા થતી હોય છે. રાજકીય સ્વરૂપને આધીન સંસ્કૃતિની રક્ષા થતી હોય છે. રાજકીય સ્વરૂપને આધીન સ્ત્રી અને પુરુષોના માન મર્યાદાની રક્ષા થતી હોય છે. જેનું રાજકીય સ્વરૂપ સંતોષકારક નથી હોતું એવી પ્રજા પોતાના ધર્મને યા તો ખોઈ બેસે છે, યા તો પછી એ દબાયેલા સ્વરૂપમાં એને પાડતી હોય છે. જેની પાસે રાજકીય સ્થિતિ સચોટ નથી હોતી એની સંસ્કૃતિ બિચારી થઈ જતી હોય છે. એના પુરુષોની, એની સ્ત્રીઓની માન મર્યાદા સચવાતી નથી હોતી. એના આર્થિક હિતો, એના સામાજિક હિતો, એના બીજા હિતો સચવાતા નથી હોતા. એટલે પ્રજાને સુખી કરવી હોય અને સુખને સ્થાયી બનાવવું હોય તો સૌથી પહેલા અનિવાર્ય શરત છે એના રાજકીય સ્વરૂપને સુધારવું. જો એના રાજકીય સ્વરૂપને સુધારવામાં ન આવે, બાકી બધું સુધારવામાં આવે તો એ બધું અલ્પજીવી હશે, થોડા ટાઈમ માટે હશે. કારણ કે બધાનું મૂળ રાજકીય સ્થિતિમાં છે. અને પ્રજાને, આખી દુનિયાની પ્રજાને રાજકીય દ્રષ્ટિએ જો જોવામાં આવે તો મારી સમજણ પ્રમાણે પ્રજાઓને 3 ભાગમાં વહેંચી શકાય. એક, સતત ગુલામ રહેનારી પ્રજા. 2, સતત સ્વતંત્ર રહેનારી પ્રજા. 3, પોતે સ્વતંત્ર રહીને બીજાને ગુલામ બનાવનારી પ્રજા. તમારા સામે ગંભીર પ્રશ્ન છે, આ 3માં તમારું સ્થાન ક્યાં છે? આ 3ની અંદર તમે કઈ જગ્યાએ છો? તમારી પાસે સેંકડો હજારો વર્ષનો ઇતિહાસ છે અને તમે ઇતિહાસના સામે આંખ મીચી ના શકો. તમે ઇતિહાસના ઉપર ધૂળ ના રાખી શકો. તમારી પાસે કેટલા ઋષિઓ થયા, કેટલા મુનિઓ થયા, કેટલા આચાર્યો થયા, કેટલા શતાવધાનીઓ થયા, કેટલા અષ્ટાવધાનીઓ થયા, એની કોઈ કિંમત નથી. મૂળ કિંમત એ છે તમે સ્વતંત્ર રહી શક્યા, તમે તમારી જાત ઉપર પોતાનું રાજ્ય કરી શક્યા. અને જો ના કરી શક્યા તો કેમ ના કરી શક્યા? કોઈ વાર નેપાળ જજો, નેપાળને જોજો. નેપાળ સતત સ્વતંત્ર રહેનારું રાષ્ટ્ર છે. ખૂબ આ જેટલું રાષ્ટ્ર છે, વસ્તી ઓછી છે, એની પાસે પૈસો નથી, એની પાસે ઉદ્યોગ નથી, એની પાસે ફેક્ટરીઓ નથી, એની પાસે શિક્ષણ નથી. આ બધું ન હોવા છતાં પણ એ રાષ્ટ્ર કદી ગુલામ નથી થયું. અને એટલે આજે એક નેપાળીના અંદર એક ખુમારી તમે જોશો. તમે કોઈ વાર થાઈલેન્ડ જજો. હું હમણાં થોડા ટાઈમ પહેલા જઈને આવ્યો અને મારી તમને ખાસ ભલામણ છે કે તમે શક્તિશાળી હોવ અને તમારી જો યાત્રા કરવાની, પ્રવાસ કરવાની, નિરીક્ષણ કરવાની, અનુભવ કરવાની ઈચ્છા હોય તો તમે પૂર્વના દેશોની યાત્રા તો જરૂર કરજો. થાઈલેન્ડ, કંબોડિયા, આ 2 દેશો તો તમે જરૂર જોજો.
કારણ કે થાઈલેન્ડ અને કંબોડિયામાં તમારી ઘણી સંસ્કૃતિ પડી છે, ઘણી વસ્તુઓ ત્યાં રહેલી છે, પણ એ વિષયાંતર નહીં કરું. પણ થાઈ શબ્દનો અર્થ જ છે સ્વતંત્રતા. થાઈ ભાષામાં થાઈ શબ્દનો અર્થ છે સ્વતંત્રતા. થાઈલેન્ડ સ્વતંત્ર માણસોની ભૂમિ, સ્વતંત્ર પ્રજાની ભૂમિ. એનો અર્થ એવો નહીં કે દેશ ઉપર કદી આક્રમણ ન થયા હોય. આ તો કદી બની જ ન શકે. તમે સમૃદ્ધ થાઓ અને તમારા ઉપર આક્રમણ ન થાય એ કદી ના બની શકે. નેપાળ ઉપર આક્રમણ નહીં થવામાં એક મુખ્ય કારણ એ પણ રહ્યું કે નેપાળ પાસે સમૃદ્ધિ નથી. નેપાળ પાસે પર્વતો હતા, શિખરો, દુર્ગમ માર્ગો હતા, સૈન્ય સંચાલન ન કરી શકાય એવા માર્ગો હતા, અને નેપાળની પાસે બહાદુર પ્રજા હતી, વીર પ્રજા હતી. એટલે લોકોએ વિચાર કર્યો કે એને લઈને કરશો શું, ત્યાં જઈને કરશો શું, ત્યાં પહોંચી શકાશે કે કેમ. પણ ગુજરાત ઉપર, પંજાબ ઉપર, સિંધ ઉપર સતત આક્રમણો થયા. કારણ કે એક તરફ તમે સમૃદ્ધિ વધારો અને બીજી તરફ રક્ષાની વ્યવસ્થા ના કરો, એટલે તમારા ઉપર હુમલાઓ થવાના ને થવાના જ. તમારી સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ જ અત્યાચારીઓને આક્રમણ આપે છે. એટલે સમૃદ્ધિની સાથે સાથે પેરેલલ એક બીજો પાટો છે, અને એ રક્ષાનો પાટો છે. જેટલી તમારી સમૃદ્ધિ વધે એટલા જ પ્રમાણમાં રક્ષાનું પ્રમાણ પણ વધવું જોઈએ. અને જો એ રક્ષાનું પ્રમાણ ન વધે તો તમારી સમૃદ્ધિ તમારા માટે અભિશાપ થઈ જશે, તમારા માટે અત્યાચારનું કેન્દ્ર બની જશે. થાઈલેન્ડ ઉપર એ આક્રમણ થયું. કોઈ વાર જજો, મારું પુસ્તક વાંચજો, હમણાં નવું છે, પૃથ્વી પ્રદક્ષિણા. મેં થોડીક વાતો એમાં લખેલી છે. બર્મા ચડી આવ્યું એના ઉપર. બર્મા ગરીબ પ્રદેશ ત્યારે અને આજે પણ બર્મા તો ગરીબ પ્રદેશ છે. નોકરી નથી, રોજી નથી, ધંધા નથી. અને જે ગરીબ પ્રદેશો હોય છે, બેકાર પ્રદેશો હોય છે, એની પ્રજા કોઈ પણ ભોગે સમૃદ્ધ પ્રદેશમાં બેસી જતી હોય છે. આસામમાં કેમ લોકો આવીને વસે છે, બાંગ્લાદેશમાંથી લોકો આવીને કેમ વસે છે? કારણ કે ત્યાં રોજી છે, પણ એ રોજી નથી. અમેરિકામાં મેક્સિકન પ્રજા આવી જાય છે. ઘણા પ્રયત્નો પછી પણ મેક્સિકન લોકો બેસી જાય છે, કારણ કે અમેરિકા પાસે રોજી છે, મેક્સિકો પાસે રોજી નથી. બે અડીને આવેલા દેશો છે. પણ એક દેશમાં જાઓ, તમને 7 થી 8 ગણો પગાર મળે. પેલા દેશમાં રહો, 7 થી 8 ગણો પગાર ઓછો મળે. એટલે લોકો ગમે તે રસ્તે પણ અંદર બેસી જવાના. થાઈલેન્ડ ત્યારે પણ સમૃદ્ધિથી છલકાતું હતું, આજે પણ સમૃદ્ધિથી છલકાય છે. અને એટલે પડોશના જે ગરીબ દેશો, ગરીબ પ્રજા એ રોજી માટે બેસી જાય છે. પોલીસ પકડે છે, પાછી મૂકી આવે છે. આ દેશ સમૃદ્ધિના સાથે ઉત્પન્ન થનારા કેટલાય આર્થિક પ્રશ્નોમાંનો આ એક પ્રશ્ન છે. ગુજરાતમાં બહારના મજૂરો કેમ આવે છે? તમે સુરત, નવસારી, જ્યાં ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી એરિયા છે ત્યાં જઈને જુઓ. મહારાષ્ટ્ર, યુપી, બિહાર, એ બધા માણસો કેમ આવે છે? કારણ કે ગુજરાતમાં રોજી છે, અને ગુજરાતની રોજી છે એટલે ત્યાંથી પડતું મૂકીને બધા અહીં આવે છે. ઝોપડપટ્ટીમાં રહેવું પડે તો ઝોપડપટ્ટીમાં રહે છે, કારણ કે રોજી એ સૌથી મોટામાં મોટો ઈશ્વર છે. રોજીથી મોટો કોઈ ભગવાન, રોજી એ મોટામાં મોટો ભગવાન. અને સમૃદ્ધિની સાથે જ રોજી ખીલતી હોય છે. એટલે હું તમને એક ખાસ ભલામણ કરું છું. તમારા બાવડામાં જો જોર હોય, આર્થિક તાકાત, એવો ધંધો કરજો, એવો ઉદ્યોગ કરજો, 5-25 માણસોને એમાં રોજી મળે. જિંદગીમાં 5 માણસોને નોકરી અપાવે, 5 માણસોનું કુટુંબ પોષણ થાય એવું કંઈક કરજો. પહેલા તમારા કુટુંબને સાચવજો. આજે તમે સમૃદ્ધિ ઉપર બેઠા છો. તમારો ભત્રીજો, તમારો ભાણેજ, તમારી બહેનનો દીકરો ફૂટપાથ ઉપર રખડે છે, તમને જરાય વિચાર નથી આવતો. તો તમારી શક્તિને કરવી છે શું? શક્તિ એ પાંખ છે. પાંખનો અર્થ છે જે પોતાના પરિવારને પાંખમાં સમાવી, જે પોતાના કુટુંબને પાંખમાં સમાવી. આજે તમારી મોટી પાંખ છે, ખબર નહીં કાલે કતરાઈ જાય, કાલે આવડી નાની થઈ જાય, કંઈ કહી ના શકાય.
પણ આજે જો તમારા મનમાં એક સદભાવ જાગે તો તમે ઘણા માણસોને તમારી પાંખમાં સમાવી શકો. બેન તું વિધવા છે, ચિંતા ના કરીશ, તારા ભાણેજને હું નોકરીએ લગાડી દઈશ, તારા ભાણેજને હું ધંધે વરગાડી દઈશ, 50,000 ધીરવા પડશે તો ધીરીશ વગર વ્યાજ, પણ હું એને લાઈને લગાડી દઈશ. મોટો યજ્ઞ કર્યો તમે, એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. કોઈને રોજીએ વરગાડવો, કોઈને ધંધે વરગાડવો, હું એનાથી કોઈ મોટો યજ્ઞ નથી જોતો, એનાથી કોઈ મોટું અનુષ્ઠાન નથી. બને તો આવું કરજો. હમણાં થોડા દિવસ પહેલા મારે આશ્રમમાં એક બેન આવી, બહુ જાડા છે, અને હું મશ્કરીમાં એમને દુબળા બેન કહું છું. આવો દુબળા બેન એટલે દૂરથી જ હસતા હસતા આવે. તમારે ખાસ માર્ક કરવો હોય તો કરજો. જાડા માણસ બહુ હસતા હોય ને દુબળા માણસ જયારે જુઓ ત્યારે ઉતરેલા ચહેરે જ બેઠા હોય, એટલે તો દુબળા રહે છે. જયારે જુઓ ત્યારે એમના ચહેરા ઉતરેલા, કારણ કે હસતા નથી એટલે જાડા નથી થતા. અને અમને કહીએ કે બાપજી વજન ઉતારવું છે, મેં કોઈ ખોરાક ખાવાનો બંધ નહીં કરવાનો, હસવાનું બંધ કરો, કે એ નહીં થઈ શકે. એ તો ખડખડ 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 જયારે જુઓ ત્યારે. એ હસવાની સાથે તમારા હાર્મોન ખીલે છે, અને હાર્મોન ખીલે છે એટલે શરીર ખીલે છે. સૂકો રોટલો ખાવતો શરીર ખીલે છે, ને પેલાનું સોગ્યું મોઢું જયારે જુઓ ત્યારે ઉતરેલું, ચડેલું. અરે જરાક તો હસો. એટલે દૂરથી આવતા હોય, મારા વર્ષોથી સંબંધ એટલે જરા આત્મીયતા થઈ ગયેલી, એટલે જાણે જ કે હમણાં બાપજી મને દુબળા બેન કહે છે. આવો દુબળા બેન આવો, આવું શરીર. એ ત્યાંથી જ હસતી આવતી હોય. પછી આવીને મને એક વાત કરી. મને કે બાપજી હું 1.5 વર્ષ પહેલા તમારે ત્યાં આવેલી, તમને ખબર છે ને? તો મારા ભાઈ સાથે લઈને આવેલી. મારા ભાઈએ તમને પૂછેલું બાપજી કોઈ સાધના બતાવો, કોઈ માર્ગ બતાવો, કોઈ રસ્તો બતાવો. તમે પૂછેલું તારી પાસે પૈસા કેટલા છે? એને કહ્યું પૈસા તો ઘણાય છે. તમે એમ કહેલું કે જો હવે પૈસાનો કોઈ ધંધો કરે તો એવો ધંધો કરજે 10-15 માણસને રોજી મળે, એવો ધંધો કરે. એ અન્ન ક્ષેત્ર છે, એ આજીવિકા ઉભી કરવી એ તો અન્ન ક્ષેત્ર છે. અને એ વાત એને એવી મનમાં ઠસાઈ ગઈ કે આજે અમદાવાદ પાસે નારોલ છે, એ નારોલમાં એને 200 માણસને રોજી મળે એવી ફેક્ટરી ઊભી કરી છે. અને 200 માણસને મજૂર નથી સમજતો, પોતાના દીકરા સમજે છે. એના માટે કેન્ટીન, એના માટે વ્યવસ્થા, એના માટે ફલાણું, એમાં થોડાક માણસોને રહેવાની વ્યવસ્થા, એ બધું કર્યું છે. હવે એ માણસોમાં જો ખાનદાની ન હોય તો મજૂર પ્રોબ્લેમ ઉભા કરે, તો પછી ફેક્ટરીને તાળું લાગે. સામેના માણસોમાં જો ખાનદાની હોય તો એમ સમજે કે આ તો અમારો બાપ દીકરાનો સંબંધ છે, અને બાપ દીકરાનો સંબંધ છે તો શેઠ જેમ મારી ચિંતા કરે છે એમ અમે શેઠની ચિંતા કરશું. અને જો આ સંબંધ ખીલી શકે, આ દેશનો બેડો પાર થઈ જાય. તમે જાપાનમાં હડતાલ પડી સાંભળી કદી? જાપાનનો માલ આટલો સસ્તો કેમ દુનિયામાં વેચાય છે? અમેરિકા રડવા બેઠું, જર્મની રડવા બેઠું છે. કેમ? કારણ કે મજૂર પ્રોબ્લેમ નથી. આપણી મુશ્કેલી ક્યાં છે? આપણે એક પક્ષી કાયદા કર્યા છે, મજૂરના પક્ષમાં જ કાયદા, જાણે મિલ માલિકનો કોઈ અર્થ જ. ભાડુઆતના પક્ષમાં જ કાયદા, જાણે મકાન બનાવ્યું એને પાપ જ કર્યું, આપ્યું એટલે આપ્યું, હવે ગયું તો ગયું. એક કાયદો તો એવો છે કે ભાડું ના ભરો તો પણ ખાલી ના કરો. પહેલા તો એવું હતું કે 6 મહિના સુધી ના ભરો તો તમને ખાલી કરાવી શકાય, પણ પછી વચ્ચે એક મંત્રી એવા બહુ દયાળુ આવી ગયા કે તમે 6 વર્ષ સુધી ભાડું ના ભરો તો તમને ખાલી તો ના જ કરાવી શકાય. એના પરિણામે આ ઝોપડપટ્ટી ઊભી થઈ. કાયદા ઉભય પક્ષી, બે પક્ષી હોવા જોઈએ. જો ભાડુઆત છે એ નાગરિક છે તો મકાન બનાવનાર પણ દેશનો નાગરિક છે. જો એ બેંકમાં રોકીને 12-14% વ્યાજ લઈ શકતો હોય તો એ મકાનમાં રોકેલી મૂડી એનું 12-14% તો એને વ્યાજ મળવું જોઈએ. પણ જ્યારે આપણે છેડાની પ્રજા છીએ, છેડાની એટલે છેડાની, જીવનના એક ક્ષેત્રમાં કાં તો તમે જોશો તો અહીં અતિ ભોગી માણસો મળશે, ટીબી ખૂ કરીને મરી જનારા અત્યંત ભોગી. કાં તો બીજા છેડે જોશો તો અત્યંત નિગ્રહી માણસો જોશો, આ બીજા છેડાની. કાં તો તમે જોશો તો અત્યંત અહિંસા કરનારી પ્રજા, બસ બિલકુલ મોઢે પટ્ટી બાંધશે, આમ કરશે, આમ ના કરાય, આમ ના કરાય, આમ ના કરાય, એકદમ છેડાની અહિંસા. અને કાં તો પછી એકદમ છેડાની હિંસા, બસો બાળશે, લૂંટફાટ કરશે, અસ્ત્રા ચલાવશે. જીવન તો મધ્યમાં છે અને છેડામાં જીવન નથી કોઈ પણ ક્ષેત્રમાં.
સારામાં સારું ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, તમે આ છેડે કે આ છેડે પહોંચ્યા નહીં, વિસંવાદ ઉભો થયો. જીવન તો મધ્યમાં છે, અને ગીતા મધ્યમ માર્ગી છે. ગીતાનો માર્ગ તમે જોશો તો એ મધ્યમ માર્ગ છે. એટલે થાઈલેન્ડ છે ને, એ થાઈલેન્ડના ઉપર બર્માએ આક્રમણ કરેલું, કારણ કે એ સમૃદ્ધિ વાળું સ્ટેટ હતું. એક બીજી વાત પણ યાદ રાખજો, દુનિયાની પ્રજાને તમે 2 કે 3 ભાગમાં બીજી રીતે વહેંચી શકો. એક સંસ્કૃતિ પ્રધાન પ્રજા, એક સૈનિક પ્રધાન પ્રજા. ફ્રાન્સ સંસ્કૃતિ પ્રધાન છે, જર્મની સૈનિક પ્રધાન છે. ફ્રાન્સમાં કલ્ચર છે, જર્મનીમાં સૈનિક છે. જાપાનની પાસે કલ્ચર નહીં, જાપાનની પાસે સૈનિક છે, સતત સૈનિક. ચાઇના પાસે કલ્ચર છે, ચાઇનાનું પોતાનું એક કલ્ચર છે. એમ પ્રજાને તમે જોશો, દુનિયાની પ્રજાને તમે શાંતિથી નિરીક્ષણ કરશો તો કેટલીક પ્રજાઓ જોશો તો સંસ્કૃતિ પ્રધાન, અને કેટલીક પ્રજાઓ જોશો તો સૈનિક પ્રધાન, કેટલીક પ્રજાઓ ઉભય પ્રધાન. એમાં કલ્ચરે છે, એમાં સૈનિકે છે, ઉભય પ્રધાન. અને જે માત્ર સંસ્કૃતિ પ્રધાન પ્રજા હોય છે ને, એ વારંવાર હારતી હોય છે, વારંવાર માર ખાતી હોય છે, વારંવાર લૂંટાતી હોય છે. કારણ કે દુનિયા માત્ર પાવરથી જીવતી હોય છે, શક્તિના દ્વારા જીવતી હોય છે. કાયદાઓ, નિર્ણયો લાગુ કરવાની પદ્ધતિ બધું શક્તિના દ્વારા નીકળતું હોય છે. એટલે ઘણી વાર તો સંસ્કૃતિ બિચારી રામ થઈ જાય. થાઈલેન્ડમાં એક જૂની રાજધાની છે, અને જૂની રાજધાનીનું નામ છે અયોધ્યા. એમની ભાષામાં અયુદ્ધા એમ કે છે, અયુદ્ધા એમ કે છે. અને જો તમે એમ કહો કે રામ તો અમારે ત્યાં થઈ ગયા, તો તમને મારવા દોડે. એટલા નારાજ થાય ને કે રામ તમારે ત્યાં થયા જ નથી, રામ તો અમારે ત્યાં જ થયા છે. એના રાજાને રામ કહેવાય છે, રામ 1, રામ 2, રામ 3. અત્યારે રામ 9મો રાજ કરે છે, 9મો રામ રાજ્ય કરે છે. એટલે રાજા રામ, ભગવાન બુદ્ધ. રામની મૂર્તિ કોઈ જગ્યાએ નહીં, રામનું મંદિર નહીં, રાજા રામ. રોડનું નામે રામ 1 રોડ. અને ભગવાન બુદ્ધ, બુદ્ધ તો ભગવાન. બર્મા જયારે ચડી આવ્યું, અને ચડી આવ્યું કેમ? સોના માટે. થાઈલેન્ડ પાસે પ્રચુર સોનું આજે પણ છે. એના મંદિરો જોજો, એ મંદિરો ઉપર ચડાવેલું સોનું જોજો. અને મને એમ લાગતું હતું ભારતના મંદિરો પાસે જેટલું સોનું છે એટલું બીજા કોઈની પાસે નહીં હોય, પણ એક ગુજરાત જેટલું થાઈલેન્ડ, એના મંદિરો પાસે એટલું બધું સોનું છે. બુદ્ધની મૂર્તિઓના ઉપર ઢાળ કરેલો છે, સોનાનો પતરા ચડાવેલા છે. અને પછી મેં નક્કી કર્યું કે ભારતની ગુલામીનું મૂળ કારણ ભારતના મંદિરો છે. મારી વાત સાથે તમે સંમત થાવ કે ના થાવ, પણ ભારત ઉપર જે પીરિયડો એક પછી એક આવ્યા, એમાંનો જે ધર્મ જનૂનનો પીરિયડ આવ્યો, એની ગુલામીનું આકર્ષણ કારણ હતું સમૃદ્ધિ ઉભરાઈ રહી છે. સોમનાથમાં 200 મણ સોનાની તો સાંકળ, 200 મણ સોનાની સાંકળ. અને જે ભિખારી દેશ, જે ગરીબ દેશ, જે લુખ્ખા દેશ, એ બધાએ વિચાર કર્યો કે કમાવું હોય તો દોડો ને, લૂંટી આવો ને. 200 મણની સોનાની સાંકળ તો છે, પણ એનું રક્ષણ કરનારા કોઈ બાવડા નથી. બસ બોડી બામણીનું ખેતર છે, કોઈ ખોટું ના લગાડતા. અને હું તમને ઇતિહાસના દાખલા આપીને બતાવું, ઇતિહાસના દાખલા આપીને બતાવું. મોહમ્મદ ગજની જયારે 16મી વાર સોમનાથ ઉપર ચડી આવ્યો, એના પહેલા 15 વાર એને આક્રમણ કરેલું. એનો આખો ઇતિહાસ છે, પણ મારે તમને એ કહેવો નથી. પણ જયારે 16મી વાર ગજનીથી નીકળ્યો, ત્યારે 1,15,000 માણસો લઈને નીકળ્યો. એમાં 1 લાખ સૈનિકો, 15,000 કામ કરનારા, તંબુ લગાવનારા, રસોઈ કરનારા, વ્યવસ્થા કરનારા, ફલાણા કાર્યકર્તા. તમે એની મહત્વાકાંક્ષા જુઓ, એના મગજમાં કેટલી મોટી મહત્વાકાંક્ષા હશે. અને પ્રજા તો મરતી હોય છે, મહત્વાકાંક્ષા મારવાથી મરતી હોય છે. આપણી મહત્વાકાંક્ષા હિમાલય, હિમાલયની ગુફા, આત્મા, પરમાત્મા, સાક્ષાત્કાર, સંતોષ, અડધો રોટલો, ટુકડો રોટલો ખાઈને પડ્યા રહો, કાંઈ ભેગું આવવાનું નથી. એટલે પેલા બધા ઉઘેડી લઈ જાય. પ્રજાને મારી નાખવી હોય તો એક જ રસ્તો છે, એને વધારે પડતી સંતોષી બનાવી દો, એના મગજમાંથી મહત્વાકાંક્ષાને મારી નાખો,
એને દુઃખો સહન કરતી કરી દો, એને અગવડો ભોગવતી સહન કરી લો અને એના ઈગોને મારી નાખો, પ્રજા મરી જશે. એના જે ઈગો છે એ તો કરોડ રજ્જુ છે, તમારા જીવનની કરોડ રજ્જુ છે. એમાં તમારી અસ્મિતા બેઠેલી છે. કોઈએ અપમાન કર્યું તોય શું, કોઈએ ધુતકારી દીધા તોય શું, કોઈએ ફેંકી દીધા તોય શું, કઈ એ બધું આવતા જન્મે ભોગવશે. એ તો બધું ભગવાન આવતા જન્મે એને ભોગવાવશે. પણ તમે હમણાં આ જન્મમાં ભોગવો છો એનું શું? બસ પ્રજાને કેટલીક વાર કાલ્પનિક અને મિથ્યા એવા આદર્શો આપી દો એટલે એમાં એ રમ્યા કરશે, એમાં રમ્યા કરશે. 1,15,000 લશ્કર લઈને જયારે નીકળ્યો, એને 300 મોટા નાવ બનાવ્યા, મોટા મોટા નાવડા 300 બનાવ્યા. કારણ કે એને કેટલી નદીઓ, તમારી પાસે નકશો હોય ઘરમાં તો ઘેર જઈને જોજો, ક્યાં ગજની, એને તો કેટલી 5 તો 7 તો મોટી નદીઓ પાર કરવાની હતી. અને ત્યારે પુલ વિનાની નદીઓ, બાંધ વિનાની નદીઓ, એ નદીઓ ઉપર જ્યારે જુઓ ત્યારે 2 કાંઠે પાણી વહેતું હોય એવી નદીઓ ઉપરથી ઘોડા, ઊંટ, હાથી, ગાડા, ખચ્ચરો વગેરે વગેરે બધું પાર કરવાનું હોય. એની પાસે કેટલું આયોજન હશે, કેટલી મહત્વાકાંક્ષા હશે, કેટલી દ્રષ્ટિ હશે. એ પાર કરી અને 25મા કે 26મા દિવસે એ મુલતાન પહોંચ્યો. મુલતાનને લૂંટી લીધું, આખું મુલતાન. ત્યારે કરાચીનું કોઈ અસ્તિત્વ નહીં. બહુ મોટામાં મોટું જે નગર હતું એ મુલતાન. મુલતાનને જેમ બોર ખંખેરે એવી રીતે બોરા ખંખેરી નાખ્યું. એ મુલતાનને લૂંટ્યું, એમાંથી 400 મણ સોનું મળ્યું. એમ દાદી ચાંદીની તો કોઈ સીમા નહીં, બીજી વસ્તુઓ તો ઘણી મળી, પણ 400 મણ સોનું. એ સોનામાંથી એને 20,000 ઊંટો ખરીદ્યા. આખા પ્રદેશમાંથી 20,000 ઊંટો ખરીદ્યા. અને 20,000 ઊંટોની અંદર અનાજ ભર્યું, પાણી ભર્યું, ઘાસ ભર્યું. કારણ કે જેસલમેર ને બાડમેરનું રણ એને પાર કરવાનું. એનું લક્ષ્ય સોમનાથ છે. કદી એ સોમનાથ આવ્યો નથી, અજાણી ભૂમિ છે. પણ આગળ ને આગળ એના ગુપ્તચરો, એના જાસૂસો, એના ભૂમિયાઓ આગળ ને આગળ સંદેશા, રોજના રોજ સંદેશા એને મળે છે. હવે આ જે રણ છે જેસલમેર બાડમેરનું રણ, એને 10 દિવસમાં પાર કરવાનું નક્કી કર્યું. એટલે 12 દિવસનો ખોરાક ભર્યો, 12 દિવસનું ઘાસ ભર્યું, 12 દિવસનું પાણી ભર્યું. તમે કોઈ વાર તો વિચાર કરો કે એના મગજમાં કેટલી મોટી મહત્વાકાંક્ષા હશે. અને લશ્કર લઈને રણમાં પડ્યો, અજાણી ધરતીમાં. કોઈ વાર બાડમેર ને જેસલમેર જજો, તે રણ તો તમે જોજો. આજે આટલો વિકસિત યુગ છે છતાં એની દશા જોજો ત્યારે આજથી 1000 વર્ષ ઉપર એ રણ કેવું હશે. એ 10 દિવસે અજમેર નીકળવાની જગ્યાએ 8મા દિવસે અજમેર નીકળ્યું. એટલી ઝડપથી 8મા દિવસે, અને અજમેર લૂંટી લીધું. અજમેરનું સોનું બધું મધપુડામાંથી, જેમ મધ, જૈનોના મંદિરો, હિન્દુના મંદિરો, બીજાના મંદિરો, જે હાથમાં સ્ત્રીઓને ગુલામ બનાવી, પુરુષોને ગુલામ, એમની પાસે લાકડા ઉપડાવવા, માટી ખોદાવી, લશ્કરનું બધું કામ કરાવવું. અને ત્યાંથી પછી સીધો પાટણ પહોંચ્યો. પાટણનો રાજા ભાગી ગયો, દરવાજા ઉઘાડા મૂકીને પાટણનો રાજા ભાગી ગયો. પાટણને લૂંટી લીધું. પાટણની ત્યારે જાહો જલાલી, બંને રીતે જાહો જલાલી, હિન્દુ ને જૈન બંનેની રીતે જાહો જલાલી. બધા મંદિરો ધ્વસ્ત, સાફ કર્યા. ત્યાંથી આગળ વધ્યો, મોઢેરા આગળ છે. 20,000 રજપૂતો ભેગા થયા, નેતા વિના, લડ્યા ને મરી ગયા 20,000. પછી ઠેઠ સુધી એને કોઈ આંતરનારું નહીં, કોઈ બોલનારું નહીં, કોઈ અડનારું. અને બીજી તરફ પૂજારીઓએ લોકોને કહી રાખેલું, કોઈ ચિંતા ના કરશો, આ મહાદેવ ત્રીજું નેત્ર ખોલવાના છે અને બાળીને ખાક કરી નાખવાના છે. જ્યારે એને સામે છાવણી લગાવી ત્યારે નાના સરખા કિલ્લા ઉપર તો દેવદાસીઓ નાચતી. સોમનાથમાં 500 દેવદાસીઓ. કેટલી મોટી સમૃદ્ધિ, કેટલી મોટી મિલકત, કેટલી મોટી જાગીર. માનવતા માટે એનો ઉપયોગ શું? હું ઈચ્છું છું આપણા મંદિરો સમૃદ્ધ હોય, પણ એની સાથે એ પણ ઈચ્છું છું કે એ પૈસો માનવતા માટે વપરાવો. કોઈ મુઠ્ઠીભર માણસોને તાગડધીના કરવા માટે નહીં, એ માનવતા માટે વપરાવો જોઈએ. તમારે જઈને જોવું હોય તો તિરુપતિ બાલાજીમાં જોજો. કરોડો રૂપિયાની આવક છે, પણ એમાંથી વિદ્યાપીઠ ચાલે છે, એમાંથી સંસ્થાઓ ચાલે છે, એમાંથી ફલાણું ચાલે છે, એમાંથી ફલાણું ચાલે છે. એ જમાનો ગયો કે જ્યારે તમે એમ કહેશો કે બસ હવે અમારે ભગવાનને 56 ભોગ જ ધરવાના છે. શું તમારા મંદિરનું શું, તમારું આયોજન શું છે? તમારું મંદિર
કેટલો ખર્ચો કરે છે? તો લાખો કરોડો રૂપિયા. અમારે મંદિરમાં રોજના 40 ડબ્બા ઘી વપરાય છે. ભલે વપરાતા 40 નહીં 60, પણ એ 40 ડબ્બા ઘી વપરાય છે એનું થાય છે શું? કોઈ ગરીબના મોઢામાં એક કોળીઓ જાય છે, પછી તમારા આદિવાસી ક્રિશ્ચિયન નહીં થાય તો બીજું થશે શું? પછી તમારી પાછળની પ્રજા છે એ તમારો ધર્મ છોડીને જતી રહેશે તો તમે એને રોકશો કેવી રીતે? આવો એને વળાંક આપીએ, આ બોધપાઠ લઈએ, એમાંથી કંઈક દાપણ લઈએ, એમાંથી બોધપાઠ લઈએ. હજુ સમય છે, હજુ સમય છે. જો આપણે એને વળાંક આપી શકીએ, પછી બધી વસ્તુઓ બજારમાં વેચાતી હોય, ભાવ તાલ એકે એક વસ્તુ. અને પેલા કરસનદાસ માણેકને લખવું પડ્યું, તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, એક દિન આંસુ ભીના રે. પછી મારે આગળની વાત નથી કરવી. સોમનાથને લૂંટી નાખ્યા, 50,000 માણસો માર્યા હતા. જે દરિયામાં નાસી ગયેલા એમને પકડી પકડીને માર્યા. જેનો એનો ઢગલો થઈ ગયો. કારણ કે તમે એક તો વાસ્તવવાદી નતા. મહાદેવ તૃતીય નેત્ર ખોલે એમાં કોઈ શંકા નહીં, પણ મહાદેવ તમને એમ બુદ્ધિ આપે છે કે તમે યોદ્ધા બનો, તમે પોતે તમારું રક્ષણ કરવાનું શીખો, તો તમને એ મદદ કરે. તમે હાથ ઉપર હાથ રાખીને બેસી રહો અને મહાદેવને કહો કે હવે તમે રક્ષણ કરો, તો પેલો આવનારો કઈ નાસ્તિક નથી, એ એનો મહાદેવ લઈને આવ્યો છે. એક માણસ રામકૃષ્ણ પરમહંસ પાસે આવે. રામકૃષ્ણે કહ્યું, આખી દુનિયામાં બધે સચરાચર બધે ભગવાન વ્યાપક છે, ભગવાન વિના કશું જ નથી, બધું ભગવાનમય છે. બીજા દિવસે આવીને ફરિયાદ કરી, મહારાજ તમે ભગવાન ભગવાન કરો છો, સામેથી હાથી આવતો હતો અને હાથીને મેં ભગવાન સમજ્યો કે ગુરુજીએ કહ્યું છે કે બધું ભગવાનમય છે, એટલે હું હાથીને ભગવાન સમજીને એની પાસે ગયો, સૂંઢમાં પકડીને મને ફેંકી દીધો. હારું થયું બચી ગયો, ને તો મારી જ નાખો. રામકૃષ્ણે પૂછ્યું, તું જયારે હાથીની નજીક જતો હતો ત્યારે એનો માવત ઉપર બેઠો હતો કે નહીં? ગા બેઠો હતો. એ કઈ બોલતો હતો? ગા કહેતો હતો, એ ખસી જા, એ ખસી જા, એ ખસી જા. તો એમાં તને ભગવાન ના દેખાયો? એ ખસી જવાનું જે કહેતો હતો એ ભગવાન કહેતો. તને હાથીમાં ભગવાન દેખાયો અને માવતમાં કેમ ભગવાન ના દેખાય? એ જે ખસી જવાનું કહેતો હતો એ ભગવાન કહેતો. હિંમતે મર્દા તો મદદે ખુદા. જે હિંમત કરતા હોય છે, સમજણપૂર્વકની, ડાપણપૂર્વકની, ઈશ્વર એને મદદ કરતો હોય છે. ઈશ્વરની મદદનો અર્થ એવો નથી કે ભગવાન તમારા ઘરના પાણીયારાનું માટલું ભરી આપે. એ મારા વાલા, જો તું બધાને પાણી આપતો હોય તો મારા ઘરનું માટલું તું ભરી આપજે. એ તો તમે તમારું તળાવ ભરી આપે, બહુ બહુ કે નદીમાં પાણી લાવી આપે, કે તમારા ઘરનું માટલું થોડું ભરી આપે. એ કુવામાં તો તમારે ભરવા જવું પડે. એ કઈ એનો અર્થ એવો નથી કે તમે તમારા કોળીઓ તમારા મોઢામાં મૂકી દે. શ્રદ્ધા ઉત્તમ વસ્તુ છે, પણ અતિ શ્રદ્ધા છે ને એ માણસને ભૂલ ખવડાવે છે. અતિ શ્રદ્ધામાં પુરુષાર્થ નથી. ત્યારે શ્રદ્ધાને અને પુરુષાર્થને વિરોધ નથી. શ્રદ્ધા સાથે પુરુષાર્થ. હું કામ કરું છું, હું ખેતી કરું છું, મારો વાલો જે એને આપવું છે એ આપશે, પણ હું ખેતી કરું છું, હું દુકાન કરું છું, હું ધંધો કરું છું, પણ એને એમાંથી જે આપવું હશે એ આપશે. એ મને શ્રદ્ધા છે. પણ હું કશું નથી કરતો, મારે કશું કરવું નથી, અને એને જે આપવું હશે એ આપશે. એ અતિ શ્રદ્ધા છે. અતિ શ્રદ્ધા એક વ્યક્તિમાં હજુ ચાલી શકે, પૂરી પ્રજામાં અતિ શ્રદ્ધા ના ચાલી શકે. એકાદ વ્યક્તિમાં એવી અતિ શ્રદ્ધા બેસાડી શકાય, પણ પૂરી પ્રજાને અતિ શ્રદ્ધાળુ ના બનાવી શકાય. કારણ કે જ્યાં પુરુષાર્થ ગુંગળાતો હોય ત્યારે એ શ્રદ્ધા અતિ શ્રદ્ધા થઈ જાય, અને પુરુષાર્થ ઉલટો થતો હોય, પુરુષાર્થ તો ખરો પણ પુરુષાર્થ ઉલટો થતો હોય એને અંધશ્રદ્ધા કહેવાય. તમે મહેનત કરો છો, તમે પુરુષાર્થ કરો છો, પણ ઊંધો કરો છો. અરે રે, આ છોકરું માદું પડ્યું છે, મારે એને સજીવન કરવું છે, તો હવે શું પીવડાવું તો એને સારું થઈ જાય? કે છે ઝેર પીવડાવો તો સારું થઈ જશે. અને હવે તમે ઝેર પાવાનો પુરુષાર્થ શરૂ કરી દો, એ અંધશ્રદ્ધા છે. ઉલટા કામ, એનું નામ જ અંધશ્રદ્ધા છે. એટલે અંધશ્રદ્ધાથી બચવાનું, અતિ શ્રદ્ધાથી બચવાનું. શ્રદ્ધા જોઈએ, અને શ્રદ્ધાને અને પુરુષાર્થને કોઈ વિરોધ નથી. શ્રદ્ધાને અને બુદ્ધિને પણ વિરોધ નથી. બુદ્ધિને હું માનું છું ત્યાં સુધી
બુદ્ધિને અને શ્રદ્ધાને પણ વિરોધ ન હોવો જોઈએ. તો આ રીતે આખું સોમનાથ લૂંટાઈ ગયું, સોમનાથ બરબાદ થઈ ગયું. એમાંથી કોઈ બોધપાઠ ન લીધો, એમાંથી કોઈ ડાપણ ન લીધું. થાઈલેન્ડ ઉપર પણ આવ્યું. એટલી અયોધ્યાની અંદર એટલી સંપત્તિ, એટલી સંપત્તિ, એટલી સંપત્તિ, સોનું 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 સોનું, સોનાના ઢગલા કરી પરમીઝ લોકો ચડી આવ્યા. અને એવું કહેવાય છે કે લોહીની નદીઓ વહેલી, આખી કેનાલની લોહીની નદીઓ વહેલી. એટલો પ્રલય થયો. આજે પણ એ અયોધ્યાના ખંડેરોને એમને એમ રાખી મૂક્યા છે. કોઈ વાર યાત્રા કરવા જાવ તો જોજો, એ લોકોએ જોયું ભવિષ્યની પ્રજા જુએ કે આટલી બરબાદી અહીં કરવામાં આવેલી અને એમાંથી કંઈક બોધપાઠ. એટલે દુનિયાની જે પ્રજા છે એ પ્રજાનું વર્ગીકરણ જ્યારે તમે કરો ત્યારે એ વર્ગીકરણને તમે 3 ભાગમાં વર્ગીકરણ કરો. સતત ગુલામ રહેનારી પ્રજા. કેમ ગુલામ રહે? થોડોક ટાઈમ કદાચ રહેવું પડે, દસાવીસી આવે, ચડતી પડતી આવે. આ અંગ્રેજ જેવી બાહોશ પ્રજા, એ બ્રિટેનને 500 વર્ષ ગુલામ રહેવું પડેલું. કોઈને ખબર હોય કે ન હોય, પણ રોમનો છે ને, રોમનોની ચડતી હતી ત્યારે રોમનો ઠેઠ બ્રિટિશ સુધી પહોંચેલા અને બ્રિટિશ પ્રજાને ગુલામ બનાવી 500 વર્ષ રાજ કર્યો. રોમનોનો બનાવેલો કિલ્લો વ્હાઇટ ફોર્ટ આજે પણ લંડનમાં છે, એ લોકોએ જાળવી રાખ્યો છે. અને વ્હાઇટ ફોર્ટ ઘણા લોકો જોવા જાય, હું એ જોવા ગયેલો. ત્યાં તમારો કોહિનૂર હીરો છે. દુનિયાભરની જે કિંમતી વસ્તુ હોય ત્યાં રાખેલી છે, 3 ટુકડા કરીને. એટલે કદાચ તમારે 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ ગુલામ રહેવું પડ્યું હોય તો પડે. સારી પ્રજાને પણ એવું થઈ શકે. પણ તમે ધોંસડું કેટલી બહાદુરીથી ફેંકી દીધું અને તમારો ઇતિહાસ કેટલો છે. ઘણી વાર તો ગુલામીમાં પણ દિવ્ય ઇતિહાસ હોય છે, ગુલામીની અંદર પણ એક દિવ્ય ઇતિહાસ હોય છે. પણ તમે સતત ગુલામ કેમ? પેલી બીજી 2 પ્રજા છે. એક તો સતત સ્વતંત્ર રહેનારી પ્રજા, નેપાળ જેવી, થાઈલેન્ડ જેવી, અને એક કોલોનીઓ સ્થાપનારી પ્રજા. પોતે તો સ્વતંત્ર રહે પણ દૂર દૂર સુધી કોલોનીઓની સ્થાપના કરે. અંગ્રેજોએ કેમ કોલોનીઓ સ્થાપી? એમની પાસે શું વિશેષતા હતી? મારા સામે ઘણા વર્ષોથી એક બહુ ગહન પ્રશ્ન હતો. ભારત એશિયાની પ્રજા, એશિયાની મોટાભાગની પ્રજા, આફ્રિકાની તો વાત જ જવા દો. આફ્રિકા પાસે તો કંઈ જ નહોતું, એ તો અંધારિયો ખંડ હતો, એટલે આફ્રિકાની ચર્ચા નહીં કરો. પણ જેની પાસે કલ્ચર હતું, જેની પાસે યોદ્ધાઓ હતા, જેની પાસે બુદ્ધિ હતી, જેની પાસે ભૂતકાળનો મોટો ઇતિહાસ હતો, એ પ્રજા કેમ ગુલામ થઈ? અને મુઠ્ઠીભર માણસો દ્વારા તમારા ઉપર આક્રમણ કરનારા કેટલા હતા? શકો આવ્યા ત્યારે કેટલા હતા? તમે કેટલા હતા અને એ કેટલા હતા? સિથિયનો આવ્યા, હુણો આવ્યા, કેટલા હતા? મુઠ્ઠી 1/2% પ્રજાને. અને ગજનીનું તમે નકશામાં જોજો, અફઘાનિસ્તાનમાં ગજની તો એક નાનું સરખું રજવાડું. કેટલું રજવાડું? કદાચ વડોદરા સ્ટેટ જેટલું રજવાડું. વડોદરા સ્ટેટ જેટલું રજવાડું બિકાનેરને હરાવે, પંજાબને હરાવે, સિંધને હરાવે, અજમેરને હરાવે. અજમેરનું રાજ્ય કેટલું મોટું, ગુજરાતને હરાવે. આટલું નાનું રજવાડું આટલું મોટું પરાક્રમ કરે અને આ મોટા રજવાડા એના આગળ હારી કેમ જાય? ભલે ને બધા એક ના થયા હોય, એમાં એક જ એના સામે તો ઘણું છે. એ ગજનીના આગળ તો અજમેરનું રાજ્ય જ મોટું છે, ભલે ને બીજા એને મદદ ના કરતા હોય. અને પારકી ભૂમિમાં, જ્યાં પાણી નથી મળતું એવી ભૂમિમાં તમારે શાંતિથી ડાપણપૂર્વક આનો વિચાર કરવો પડશે. અને જો તમે એનો વિચાર નહીં કરો તો તમારા ભવિષ્યને તમે ઉજ્જવળ નહીં બનાવી શકો. માત્ર ગાળો દેવાથી તમે કઈ પ્રશ્નનો હલ નહીં કરી. એ ખરાબ હતો, એ ખરાબ હતો, એ તો ખરાબ હતો માની લો, પણ તમે એના ખરાબપણાને દંડિત કેમ ના કર્યો? એક માણસ તો ગુંડો હતો, પણ એ ગુંડાને તમે દંડ કેમ ના આપી શક્યા? તમારા પક્ષનો તો વિચાર કરો. મુઠ્ઠીભર પ્રજા આવે, સતત મુઠ્ઠીભર પ્રજા. મારું એક પુસ્તક હમણાં છપાય છે, તમને નવાઈ લાગશે, કોઈ સંન્યાસી ના લખે. એ પુસ્તકનું નામ છે ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. 3000 વર્ષથી આ દેશ ઉપર જેટલા યુદ્ધો થયા એ બધા યુદ્ધોનું મેં એમાં સંકલન કર્યું છે. એના માટે મારે કેટલા ઇતિહાસ વાંચવા પડ્યા છે તમે કલ્પના કરી શકો છો?
3000 વર્ષોથી આ દેશ ઉપર જેટલા યુદ્ધો થયા એ બધા યુદ્ધો મેં ક્રમવાર વર્ષવાર એમાં મૂક્યા છે કે આ પ્રજા વાંચે ને આંખ ઉઘાડે. તમે સતત તમારા ઉપર ગ્રીકો ચડી આવ્યા, ઈરાનીઓ ચડી આવ્યા, અફઘાનો ચડી આવ્યા, ટર્કીઓ ચડી આવ્યા, શકો આવ્યા, યુચી જાતિ આવી, ફલાણા બીજા આવ્યા, ત્રીજા આવ્યા, અને જે આવ્યા એ બધા જીતતા જ ગયા. શાહબુદ્દીને જ્યારે રાજ કર્યું ત્યારે તમે એમની પાસે કેટલા માણસો હતા અને તમે કેટલા વિશાળ હતા. અને બધાના નિશ્ચિત કારણો છે અને કારણો હજુ સમાપ્ત નથી થયા. કારણોના પરિણામ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. કોઈ દુનિયામાં એવો દેશ નહીં હોય કે જ્યાંની 80% 85% બહુમતી પ્રજા ચિંતિત થઈને જીવતી હોય, અરે રે હવે ભવિષ્યમાં અમારું શું થશે. કોઈ દુનિયાનો એવો દેશ નથી, હોય તો મને બતાવો જ્યાંની 85% બહુમતી વાળી પ્રજા ભયભીત થઈને ફફડતી જીવતી હોય. અને નાની પ્રજા છે કે નાની પ્રજા 85% પ્રજાને દબાવતી હોય, એવો દુનિયામાં મેં તો એકે દેશ નથી જોયો. ડરતી તો હોય, નાની પ્રજા ડરતી હોય, અને મોટી પ્રજા છે એ ઉલટી વધારે અહંકારથી જીવતી હોય, ત્યારે એ મોટી પ્રજા તો ફફડી મરે છે. તો એના કારણો તો શોધવા પડશે ને એના કારણો શું છે? એના કારણો, મારું પુસ્તક છે અહીંયા, વર્ણ વ્યવસ્થા ઉપર લખેલું પુસ્તક. એના 3 કારણો છે. 1 તમારી સમાજ વ્યવસ્થા, 2 તમારું અધ્યાત્મ, અને 3 તમારી ધાર્મિક કેપેસિટી. આ મૂળમાં ધર્મ છે. ધર્મ સમાજનું નિર્માણ કરે છે, ધર્મ સંસ્કૃતિનું નિર્માણ કરે છે, ધર્મ અધ્યાત્મનું નિર્માણ કરે છે. એટલે ધર્મના 3 પુત્રો: અધ્યાત્મ, સંસ્કૃતિ અને સમાજ. સંસ્કૃતિમાંથી સમાજ, અને સમાજ છે આ 3 મળી અને રાજકીય સ્થિતિ ઊભી કરે છે. સમાજમાંથી રાજ સત્તા ઊભી થતી હોય છે. તો તમારે ત્યાં ક્રમે ક્રમે જુઓ, પહેલામાં પહેલો સમાજ કેવો રચાયો. તમારે સૌ જાણતા હશો કે આપણા ત્યાં સમાજ એવી રીતે રચાયો કે મૂળમાંથી 4 ભેદ કરવામાં આવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 ભેદ અટક્યા નહીં. એના ભેદ પછી વધતા ગયા. પ્રજા વર્ણશંકર થતી ગઈ, એકબીજામાંથી એમાંથી નવી જાતિઓ નીકળતી ગઈ. પછી 18 વર્ણ થયા. 4નો વિસ્તાર 18 વર્ણ થયો. પણ એ ચર્ચામાં નહીં જો, મારે તો આટલું તમને કહેવું છે કે આ જે 4 વર્ણો, એમાં યોદ્ધાઓ ક્યાં? ક્ષત્રિયો, માત્ર ક્ષત્રિયો. ક્ષત્રિયોની સંખ્યા કેટલી? આજે પણ અને ત્યારે પણ ક્ષત્રિયો એટલે 6%. પ્રજાના 6% પ્રજા એ ક્ષત્રિય. હવે 6% પ્રજા ક્ષત્રિયો એટલે એનો અર્થ એ થયો કે તમારે ત્યાં રાજકીય ચિંતન કરનારો વર્ગ, રાજકીય મહત્વાકાંક્ષા રાખનારો વર્ગ અને યોદ્ધાનો વર્ગ માત્ર 6% માંથી નીકળે છે. 94% ને રાજ સાથે કંઈ લેવા દેવા જ નથી. બાકીની 94% પ્રજા છે એને નથી. કોઈ સુથારના દીકરાને, કોઈ દરજીના દીકરાને કદી સેનાપતિ થવાની ઈચ્છા થાય ખરી? બહુ પ્રાચીન કાળની વાત તો જવા દો, આજની વાત કરો છો. તમારે વલસાડનો એક દરજીનો દીકરો હોય અને એ તલવાર ભેરવીને ગામમાં નીકળે તો તમે કેવો પ્રતિભાવ કેવો આપો? હે, દરજીનો છોકરો તલવાર લઈને નીકળ્યો, રિવોલ્વર લઈને નીકળ્યો? આપણું મગજ એને માનવા જ તૈયાર નથી, આપણું મગજ એને સ્વીકારવા જ તૈયાર નથી. દરજી એટલે દરજી, તો દોરો ને સોય ને સંચો રાખે, બહુ તો સૂટ બનાવે, બહુ તો વધારે કિંમત વાળા ફિટિંગ કરી આપે સારું તમને, એનો વખાણ થાય. એની એવી મહત્વાકાંક્ષા જાગે કે હું 400 રૂપિયા વાળો સૂટ બનાવીશ. પણ એને દરજીના દીકરાને કદી શંકરાચાર્યની ગાદીએ બેસવાની મહત્વાકાંક્ષા જાગે ખરી? કારણ કે એ શક્ય જ નથી. એને ધર્મગુરુ થવાની મહત્વાકાંક્ષા જાગે. ત્યારે એને નગર શેઠ થવાની મહત્વાકાંક્ષા જાગે ખરી? 30 વર્ષ પહેલાના દરજીના દીકરાને કદી એમ થાય કે હું વલસાડનો નગર શેઠ થઈશ? કારણ કે એ શક્ય જ નથી. ત્યારે એને કદી સેનાપતિ થવાની મહત્વાકાંક્ષા જાગે કે હું ભારતનો મહાન સેનાપતિ થઈશ? કારણ એવું એ શક્ય જ નથી. એને કદી એ વિચાર જ ના. તમારે ત્યાં 94% પ્રજા એવી છે, એ 94 માંથી બીજી 2-4% બાદ કરો તો 90% પ્રજા એવી છે જેને રાજકીય કોઈ મહત્વાકાંક્ષા જ નથી. રાજકીય પરિસ્થિતિ સાથે કોઈ લેવડ દેવડ. ત્યારે હવે આ 6%
અને 6% જે પ્રજા છે એમાંથી 3% સ્ત્રીઓ બાદ કરો, એટલે હવે રહી પુરુષોની 3%. પુરુષોના જે 3% રહ્યા એમાંથી જે વૃદ્ધો, બાળકો, બીમારો, બીજા કામમાં રોકાયેલા એ બધાને બાદ કરો. યોદ્ધા તરીકે તમારી પાસે 1% માણસ છે, અને 1% એને હરાવો એટલે 99% હારેલા જ છે. ભારતના પરાજયનું આ સીધું સાદું ગણિત. એને સામાજિક રીતે જુઓ, તમારે 100% પ્રજાને હરાવવાની નથી, તમારે તો 1% પ્રજાને જ હરાવવાની છે. અને એ પ્રજા પછી કેવી? એક તરફ કેસરિયા કરે છે અને બીજી તરફ જોહર કરે છે. એ કેસરિયા કરે એટલે રોયલ બ્લડ ખતમ, આ બાજુ સ્ત્રીઓ જોહર કરે એટલે એ બ્લડ પણ ખતમ. તમે કદી પણ અંગ્રેજોને કે મુસ્લિમોને કદી પણ જોહર કરતા સાંભળ્યું? કદી પણ કેસરિયા કરતા સાંભળ્યું? એના સેનાપતિને એમ લાગે કે મારું લશ્કર હારી રહ્યું છે, તરત જ લશ્કરને પાછળ ખેંચી લે. આ લશ્કર તો એની મૂડી છે. સાબુદ્દીન ગોરી પહેલા પાટણ ઉપર આવેલો, તો ત્રીજી લડાઈ એ દિલ્હી ઉપર થઈ, પણ પહેલી લડાઈ એને પાટણ ઉપર કરેલી. પાટણમાં હારેલો ને લશ્કર લઈને પાછો ચાલ્યો ગયેલો. પણ આપણે તો લોકોને એક જ વાત સંભળાવી, પાછી પાની તો કરાય જ નહીં, ખપી જાઓ. લો, ખપી ગયા, હવે લીલા લહેર. પછી તો કોઈ સોની, મોચી, ગાંચી, સુથાર, દરજી, લુહાર, બ્રાહ્મણ, વાણિયા, ફલાણા, ખેડૂત, મજૂર, ફલાણા, હરિજન, હવે એ તો કોઈને હથિયાર પકડતા તો આવડતું જ નથી. જે હથિયાર પકડનારો 1% વર્ગ હતો એ તો અહીં ખપી ગયો, મરી ગયો સામી જાતીએ. એમની સ્ત્રીઓ એ જોહર કરી લીધા. હવે બાકીની 99% પ્રજા તો ટેક્સેબલ પ્રજા છે. તમે એવી સમાજ વ્યવસ્થા કરી કે જેમાં રાજકીય મહત્વાકાંક્ષા રાખનારો વર્ગ નાનો અને ટેક્સ ભરનારો વર્ગ વિશાળ મોટો. અને આ કારણે તમે હારો એની ચિંતા નથી, પણ હાર્યા પછી જીતી ન શકો. હું તમને એક સામાન્ય દાખલો આપું. અલાઉદ્દીન ખિલજી છે, એનો સરદાર અહીં આવ્યો, ઉલુગ ખાન, 13મી શતાબ્દી. માધવ મંત્રી એને લઈ આવ્યો. પાટણનો મંત્રી ફૂટ્યો, વ્યક્તિગત અપમાન થયું, અને અપમાનનો બદલો લેવા માટે દિલ્હી ગયો, લશ્કર લઈને આવ્યો. ઉલુગ ખાન લશ્કર લઈને આવ્યો. હવે ગુજરાત છે એ આખા ગુજરાતની એ વખતની વસ્તી વધારેમાં વધારે 20 લાખ. અકબરના સમયમાં આખા ભારતની વસ્તી 16 કરોડ હતી, માત્ર 16 કરોડ અકબરના સમય. પછી 33 કરોડ થઈ, એટલે આ ખંડિત નહીં પણ વિશાળ ભારત. આજે તો ખંડિત ભારતની જે 80-85 કરોડ થઈ. ત્યારે હવે આખા ગુજરાતની વધારેમાં વધારે વસ્તી 20 લાખ, અને 20 લાખ વસ્તીની અંદર 6% ક્ષત્રિયો પ્રમાણે ગણો કેટલા થાય? 6% ક્ષત્રિયો પ્રમાણે 1,20,000 ક્ષત્રિયો થાય. 1,20,000 માંથી 60,000 સ્ત્રીઓને બાદ કરો, બાકી રહી ગયા 60,000 પુરુષો. 60,000 પુરુષોમાંથી બાળકો, વૃદ્ધો, બીમારો, બીજા કામોમાં રોકાયેલા એ બધા માણસો બાદ કરો. તમારી પાસે લશ્કર માટે માત્ર 15,000-20,000 માણસો. તમારા આખા રાજ્યમાંથી તમે એક માણસને લશ્કર બનાવો તો વધારેમાં વધારે 15,000-20,000 લશ્કર તમે બનાવી શકો. હવે 15,000-20,000 લશ્કર જો એક વારમાં મરી જાય, ખપી જાય, તો નવું લશ્કર બનાવવાનો તો કોઈ સ્કોપ જ નથી. પછી બાકીની પ્રજામાંથી તો કહો, સુથારમાંથી લશ્કર બનાવશો, દરજીમાંથી બનાવશો, વાઘરીમાંથી બનાવશો, મજૂરમાંથી બનાવશો, ખેડૂતોમાંથી બનાવશો, બાકી તો કોઈ લશ્કર જ નથી. જો આ વાત આજે પણ આપણી સમજમાં આવે તો આપણને એમ ખ્યાલ આવશે કે આપણે ક્યાં ભૂલ્યા છે. તમે હારી જાઓ એની ચિંતા નહીં, પણ હવે 20 લાખ પ્રજા જો ઇઝરાયલની માફક એક કક્ષાની હોત, જાઓ ઇઝરાયલમાં 25 લાખ જ માણસો છે, આખી 20 લાખની પ્રજા એક જ કક્ષાની હોત, બધા જ સોલ્જરો, બધા જ વિદ્વાનો, બધા જ ખેડૂતો, બધા જ કારીગરો, જેમ શીખો કેમ ઓલરાઉન્ડર. એ ટ્રક ડ્રાઈવરે છે, એ સોલ્જરે છે, એ મિકેનિકે છે, એ ઉદ્યોગપતિએ છે, એ જ્ઞાનીજી વિદ્વાને છે. આના કારણે બધા સોલ્જરો છે, બધા ડ્રાઈવરો છે, બધા સેનાપતિઓ છે. એ જ પ્રજાનું ઘડતર જો તમે કર્યું હોત તો એ 20 લાખની પ્રજામાં 20,000 લશ્કર બનાવ્યું હોત, અને કદાચ એ હારી ગયું હોત ને મરી ગયું હોત તો આ 20 લાખમાંથી બીજા ઘણા લશ્કર તમે ઉભા કરી શકો. કારણ કે 20 લાખ સોલ્જરો છે, પણ પછી તો કોઈ સામું થનારું તો કોઈ છે જ.
વલસાડ ઉપર કંટ્રોલ કરવો હોય તો વલસાડના 25 માણસોને મુઠ્ઠીમાં લઈ લો, મારી નાખો, એટલે વલસાડ તો બાપડું થઈ. તમારે તમારી સમાજ રચના ઉપર ફરીથી વિચાર કરવો પડશે. એક બાજુ આ સમાજ રચના, બીજી બાજુ તમારે ત્યાં જે અધ્યાત્મ સ્થિતિ ઊભી કરવામાં આવી એ નિવૃત્તિ પરાયણ. આધ્યાત્મિકતા મુસ્લિમોમાં છે, આધ્યાત્મિકતા ક્રિશ્ચનોમાં છે. એવું નથી કે તમારે ત્યાં જ આધ્યાત્મિકતા છે, એવી ભૂલ ના ખાતા. એમના ત્યાં એટલા સારા સારા સૂફી સંતો થયા છે, એટલી ઉચ્ચ કક્ષાના ફકીરો થયા છે, એટલી ઉચ્ચ કક્ષાના પાદરીઓ થયા છે, અને આજે પણ છે. મળવાનું થાય, એમની વાતો સાંભળીએ, એમના વ્યવહાર જોઈએ, કેટલી નમ્રતા, કેટલો પ્રેમ, કેટલી આધીનતા. એમ કેમ કહી શકાય કે અમે જ અધ્યાત્મવાદી છીએ, બીજા કોઈને અધ્યાત્મવાદ આવડતો જ નથી? એ તો મોહ છે. એમાં ઘણી ઊંચી પ્રકારની સ્ત્રીઓ પણ સાધ્વીઓ થઈ છે. ક્યાં બ્રિટેન, ક્યાં હોલેન્ડ, ક્યાં અમેરિકા, એના સુખો પડતા મૂકીને અહીંયા જંગલોની અંદર એ લોકો આવે છે, જ્યાં વીંછી, જ્યાં સર્પ, જ્યાં મેલેરિયા, જ્યાં પીવાનું પાણી ચોખ્ખું ના મળે એવા પ્રદેશોમાં રહે છે, અને ઝોપડે ઝોપડે ફરીને એ દવા કરે છે. તો જો એમની ભૂમિકા ઊંચી ના હોય તો કેમ એ રહી શકે? અને અમારે ત્યાં જોવું હોય તો જોજો, હરિદ્વારમાં આશ્રમો જઈને જોજો, તમારા બંગલામાં જે સગવડો નહીં હોય અમે સગવડો વસાવી છે. તમારા બંગલા એના આગળ ફિક્કા પડી જાય. હા, વાતો પછી અધ્યાત્મની કરવાની કે આત્મા ખાતો નથી ને આત્માને કઈ નથી ને નૈનમ છિંદન, એ બધી વાતો કરવાની. પણ પેલા તો પ્રેક્ટિકલ કરી બતાવે છે. તમને કોઈને ખબર હોય કે ન હોય, નાગાલેન્ડ છે, નાગાલેન્ડમાં ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર કરતા પહેલા એક પછી એક 65 પાદરીઓને મારી મારીને પ્રજા ખાઈ ગઈ. નાગાલેન્ડની પ્રજા તો માણસ ખાનારી પ્રજા હતી, નરભક્ષી પ્રજા હતી. પાદરી અહીંથી બાઇબલ લઈને જાય, દર્પણ લઈને જાય, કંઈક ખાવાનું લઈને જાય, પેલી પ્રજા તો કાપીને ખાઈ જાય અને એની ખોપરી ટંગાડે પછી જો ગામના ભાગોળે. 65 પાદરીઓને કેટલું મોટું બલિદાન, કેટલો મોટો ત્યાગ. આજે આપણે વિરોધ કરી, આજે નાગાલેન્ડમાં મારાથી જઈ નથી શકાતું, મારે પરવાનગી લેવી પડે. મિઝોરમ, નાગાલેન્ડ તમે ખોઈ બેઠા, ધાર્મિક રીતે ખોઈ બેઠા, સામાજિક રીતે ખોઈ બેઠા. રાજકીય પકડ છે થોડીક આજે, બાકી ધાર્મિક રીતે તો તમે ખોઈ બેઠા છો. પણ કેમ ખોઈ બેઠા? જ્યારે પેલા પાદરીઓ જઈ અને દર્પણ બતાવીને બાઇબલ ઉપર એમને ભણાવવાનું એ કરતા હતા, ત્યારે આપણામાંથી કોઈ કેમ ના ગયું એનું કારણ પણ બતાવો. આપણે લોકોને કહ્યું કે જો મોક્ષ તો ગંગા કિનારે છે, હિમાલયમાં છે, અને આ તો બધા ભ્રષ્ટ દેશો છે, આ તો બધા પતિત દેશો છે, ત્યાં જશો તો તમારું તમે નરકે જશો. અંગે બંગે કલિંગે ચ દ્રવિડે ગુર્જરે તથા સુરાષ્ટ્રે ચ દેશે ગત્વા પુનઃ સંસ્કાર મરહતિ. આ બધા તો પતિત દેશો છે, એમાં ગુજરાતે આવી ગયું. હો, અંગે બંગે કલિંગે ચ દ્રવિડે ગુર્જરે તથા સુરાષ્ટ્રે ચ દેશે ગત્વા પુનઃ સંસ્કાર મરહતિ. એટલે આપણે કેમ પવિત્ર દેશમાં રહેવું, અને પવિત્ર દેશ સિવાય બાકી જાય દુનિયા ખાડા. તમને કદી પણ તમારા ધર્મને ફેલાવી દેવાની મહત્વાકાંક્ષા જાગી, સામેથી કોઈ આવ્યું, મને તમારામાં ભેળવો તો નહીં, નીકળ, બહાર નીકળ, તું અમારા કામનો નથી. અને એના પરિણામ આજે તમે ભોગવો છો. એના પરિણામ એટલે અધ્યાત્મ છે એ તમારી પાસે છે ને બીજા પાસે નથી એવું નહીં. તમે વ્યાપકતાથી જુઓ તો એમના ત્યાં પણ કેટલી ઊંચી પ્રકારની સાધ્વીઓ થઈ છે. મુસલમાનોમાં કેટલા ઊંચી પ્રકારના સૂફીઓ થયા છે. એમની વાણી જુઓ તો અદ્ભુત વાણી છે. એટલે પણ તમારા અધ્યાત્મનું કેન્દ્ર શું હતું? તમારું અધ્યાત્મ નકારાત્મક વધારે, સકારાત્મક ઓછું. નકારાત્મક વધારે એટલે શું? નકારાત્મક વધારેનો અર્થ એ છે આ સંસાર માયા છે,
મિથ્યા છે, પ્રપંચ છે, એમાં સુખ નથી.